વડોદરાના હરણી એરપોર્ટને ઈમેલ દ્વારા ગર્ભિત ધમકી મળી હતી. સાયબર ક્રાઇમને આ અંગે તપાસ સોંપાઈ છે. હાલ હરણી પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવાઈ છે. વડોદરાના હરણી એરપોર્ટને ઈમેલ દ્વારા ગર્ભિત બોમ્બથી ઉડાવવાની ધમકી અપાતા એજન્સીઓ એલર્ટ બની હતી. હરણી ખાતે આવેલ એરપોર્ટ પર સીઆઈએસએફના ઈમેલ એડ્રેસ પર એક શખ્સ દ્વારા ગર્ભિત ધમકીભર્યો મેસેજ કરીને મેલ કરતા એરપોર્ટ ઓથોરિટી અને પોલીસ સહિતની વિવિધ ટીમો એક્શનમાં આવી ગઈ હતી અને એરપોર્ટ સંકુલમાં બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ માહિતી મળતાની સાથે જ ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને બોમ્બ અને ડોગ સ્કોડ દ્વારા ટર્મિનલ સહિતના વિસ્તારમાં ચેકિંગ કરાયું હતું, પરંતુ કોઈ શંકાસ્પદ પદાર્થો કે વસ્તુ મળી આવી ન હતી. આ બનાવ અંગે હરણી એરપોર્ટ ખાતે સીઆઈએસએફ યુનિટ એસઓજી ખાતે ફરજ બજાવતા પ્રદીપકુમાર ડી રામે હરણી પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ 4 ઓક્ટોબરના રોજ હરણી એરપોર્ટ ખાતે ફરજ ઉપર હાજર હતા ત્યારે સવારના 11 વાગ્યાના આસપાસ એરપોર્ટ ઓથોરિટી પાસેની સીઆઈએસએફના આઈડી પર કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ઈમેલ કરવામાં આવ્યો હતો. અનનોન છે, મતલબ હવે તપાસ સાયબર ક્રાઇમને આ લોકોની તપાસ હવે બીપીએન અથવા તો ઈમેલ જે કાંઈ છે યાદ છે એ બાબતે અપડેટ લેવા માટે પણ આ પ્રોક્સી